પહેલાં જ આપણે એક શાનદાર કહી શકાય કે આતશબાજી, બેન્ડ બાજા અને ઢોલના નગારે આપણે દુંદાળા દેવના દર્શન ખુલ્લા મૂક્યા. અને આજે એવો દુંદાળો દેવ છે જે 1999માં સ્થાપના કરવામાં આવી છે. રાજકોટનું સૌથી પહેલું સાર્વજનિક ગણપતિ મહોત્સવ જે ત્રિભંગા રાજા છે એ માનતા પૂરી થયા બાદ આ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ધીમે ધીમે આ ગણપતિમાં લોકોની આસ્થા અને લોકોનો વિશ્વાસ વધતા શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. અને 26મા વર્ષે આજે આ ગણપતિ આપ જોવો છો ત્યારે અહીંયા સરસ મજાની એક મૂર્તિની સ્થાપના કરી છે જે દુંદાળો દેવ ભગવાન શ્રી રામના સ્વરૂપે બિરાજમાન છે. ભગવાન શ્રી રામના સ્વરૂપે બિરાજમાન છે. એક હાથમાં ધનુષ્ય અને બાણ છે જે અનિષ્ટો અને પાપનો નાશ કરશે અને એક હાથેથી તેઓ પોતાના ભક્તોને આશીર્વાદ આપશે. આ મૂર્તિ અમે લોકોએ ઇકો ફ્રેન્ડલી સ્થાપના કરી છે. એમાં હીરા માણિકની જળતળ પણ આપ જોઈ શકો છો. અને એની પાછળ જે ભગવાન રામનું એક જબરજસ્ત સેટ ઊભો કરવામાં છે જેમાં અયોધ્યાનું મંદિર દ્રશ્યમાન થશે, સોમનાથનું મંદિર દેખાશે, તેમજ વિવિધ ધાર્મિક સ્થાનો જે છે એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે. અને અહીંયા રોજ લોકો 8 વાગે આરતી કરી શકશે તેમજ રોજ રાત્રે 9 વાગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.